અહીંયા આપણે કાર્બનિક સંયોજનો માટે સમાનધર્મી શ્રેણી છે શું એના વિશેની વાત કરીએ છીએ। તો કાર્બનિક સંયોજનોની એક જ શ્રેણી ન હોય તો તેમને લાગતો પૂર્વગ અને પ્રત્યય એક સમાન હોય છે। એટલે કે ભાઈ કોઈ આપણે આલ્કેન શ્રેણી પસંદ કરીએ છીએ તો આલ્કેન શ્રેણીની અંદર એમાં લાગતો પૂર્વક એટલે કે એન પ્રત્યય બધામાં કોમન રીતે લાગતો જાય છે। હવે શ્રેણીમાં જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ તેમ તેના ગુણધર્મો બદલાય છે। હવે બીજી વાત, બે ક્રમિક કાર્બન વચ્ચે CH2 અથવા આણ્વીય દળના લીધે વાત કરીએ તો 14 AMU જેટલો તફાવત આપણને જોવા મળે છે। કઈ રીતે? તો ધારો કે મારી પાસે આ 3 કાર્બન વાળી શૃંખલા છે આલ્કેનની, એ જ પ્રમાણે હું 4 કાર્બન વાળી શૃંખલા લખું છું। તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને ક્રમિક કાર્બન છે, તો એની અંદર CH3 CH2 CH3 સમાન છે, પરંતુ વચ્ચે વધારાનો એક CH2 છે। તો તફાવત દરેકે દરેક શૃંખલામાં એક સમાન રીતનો આપણને બે ક્રમિક કાર્બન વચ્ચે જોવા મળે છે। આણ્વીય દળનો તફાવત 14 જેટલો, તો કઈ રીતે? કાર્બન તો જેનો પરમાણુય ક્રમાંક છે 12 અને 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો એક હોવાથી 2 ટોટલ 14 AMU જેટલો આપણને તફાવત જોવા મળે છે। સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની શ્રેણી સમાન રીતે રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે। એનો મતલબ એવો થયો કે અહીંયા કાર્બનની સંખ્યાને કોઈ લેવા દેવા નથી। જો ક્રિયાશીલ સમૂહ એક સમાન પ્રકારના છે તો એ બધાની રાસાયણિક પ્રક્રિયા એક પ્રકારની એક જ સમાન પ્રકારની આપણને જોવા મળે છે। એક જ શ્રેણીના બધા જ સભ્યોને સમાન સામાન્ય અણુસૂત્ર લાગુ પાડી શકાય છે। એટલે કે સામાન્ય અણુસૂત્ર કે એક એવું સૂત્ર છે કે જે કોઈ પણ કાર્બનની એક પ્રકારની શૃંખલા હોય તે બધા માટે સમાન રીતે આપણે
એને ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો આ જે છે જેને આપણે સમાન ધર્મી શ્રેણી તરીકે ઓળખીએ છીએ। હવે કાર્બનિક સંયોજનનું નામકરણ, તો કાર્બનિક સંયોજનના નામકરણ માટે કેટલીક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવી પડશે અને એના આધારે આપણે એનું IUPAC નામ કરીએ છીએ। પહેલા તો IUPAC છે શું, જેનું ફૂલ ફોર્મ શું થાય છે, તો એને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ। હવે ફર્સ્ટ કેપિટલ જ હોય એપ્લાઇડ કેમિસ્ટ્રી। તો કેમિસ્ટ્રી માટે જે સંસ્થા છે એના વડે ચોક્કસ પ્રકારનું એનું શુદ્ધ નામ આપવામાં આવે છે, જેને આપણે IUPAC નામ કહીએ છીએ। જે પ્રમાણે જુદા જુદા માપન માટેના એકમો જેને આપણે SI એકમ કહીએ છીએ, એ પ્રમાણે ઓર્ગેનિક સબસ્ટન્સ કાર્બનિક સંયોજનના જે નામ આપનારી સંસ્થા છે જેને આપણે IUPAC નામ કહીએ છીએ, એ આ પ્રકારની એક સંસ્થા દ્વારા પણ જે દરેકે દરેક જગ્યાએ એક સમાન રીતનું આપણને જોવા મળે છે। હવે IUPAC નામકરણ માટે તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની છે એ તો પહેલા તો લાંબી કાર્બનની શૃંખલા કે જેને આપણે આલ્કેન તરીકે ઓળખશું। કોઈ એક કાર્બન વાળું સંયોજન હોય તો આપણે એને મીથેન કહીશું। બે કાર્બન વાળું CH3 અથવા તો આપણે એને C2H6 કે જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ। CH3 CH2 CH3 જેનું અણુસૂત્ર C3H8 જેને આપણે પ્રોપેન તરીકે ઓળખશું। ચાર કાર્બન જેને આપણે બ્યુટેન તરીકે ઓળખીએ છીએ, એનું અણુસૂત્ર C4H10। હવે CH3 CH2 5 ટાઈમ્સ CH3 જેને આપણે કહીશું 3 ટાઈમ આવશે પેન્ટેન। CH3 CH2 4 ટાઈમ્સ CH3 જેને આપણે કહીશું હેક્ઝેન। CH3 CH2 5 ટાઈમ્સ CH3 જેને આપણે કહીશું હેપ્ટેન। CH3 CH2 6 ટાઈમ્સ CH3 જેને આપણે કહીશું ઓક્ટેન। CH3 CH2 7 ટાઈમ્સ CH3 જેને આપણે કહીશું નોનેન। અને CH3 CH2 8 ટાઈમ CH3 જેને આપણે કહીશું ડેકેન। તો આટલી શૃંખલાઓ તમારે ખાસ યાદ રાખવાની રહેશે।
હવે બીજું કે જ્યારે આ ઘટકો પેટા શૃંખલામાં જોડાયેલા હોય ત્યારે એના માટે આપણે આઇલ પ્રત્યય લગાડીએ છીએ અને કઈ રીતે એનું નામ થાય છે એની આપણે વાત કરીએ છીએ. ધારો કે CH3 આ પ્રમાણે કોઈ લાંબી શૃંખલા સાથે જોડાયેલો છે તો આ ઘટક કે જેને આપણે મિથાઇલ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે CH2 CH3 અથવા તો આ રીતે પણ તમને જોડીને આપી શકે છે C2H5 જેને આપણે ઇથાઇલ તરીકે ઓળખીએ. એટલે કે જ્યારે આવી શૃંખલાઓ શાખા તરીકે અથવા તો લાંબી શૃંખલા સિવાય જોડાયેલી હોય તો આપણે એને આઇલ પ્રત્યય લગાડી અને નામકરણ કરીએ છીએ. એ પ્રમાણે 3 કાર્બનની શૃંખલા CH2 CH2 CH3 આ પ્રમાણે જોડાયેલી હોય અથવા તો C3H7 આ રીતે લખેલું હોય તો આપણે આ શૃંખલાને પ્રોપાઇલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સરંગ આ રીતે જોડાયેલી હોય તો આપણે એને પ્રોપાઇલ કહી દઈશું. એ પ્રમાણે CH2 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 CH3 એટલે કે C4H9 આખી આ શૃંખલા આ રીતે જોડાયેલી હોય તો આપણે એને બ્યુટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કદાચ આ જ શૃંખલાઓ એની અંદર પણ જો એની પેટા શૃંખલા થાય એટલે કે કઈ રીતે, ધારો કે આ આપણી પ્રોપાઇલ શૃંખલા છે પરંતુ એ કદાચ આ રીતે જોડાય આને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય CH3 2 વખત CH બોન્ડ આ રીતે પણ આપણે લખી શકીએ. તો અહીંયા જુઓ આ સરળ શૃંખલા સ્વરૂપે જોડાયેલી છે પેટા શૃંખલામાં, જ્યારે અહીંયા શૃંખલાની અંદર પણ શૃંખલા છે. તો આવો જ્યારે ઘટક જોડાયેલો આવે ત્યારે આપણે એને શબ્દ કયો લખશું? આઈસો. 3 કાર્બન હોવાથી એ શૃંખલાનું નામ નહીં બદલાય, એને પ્રોપાઇલ જ કહીશું, પરંતુ કયો શબ્દ લાગી જશે? આઈસો શબ્દ લાગશે. એ જ પ્રમાણે 4 કાર્બનની વાત છે. આને ઓનલી ફોર આપણે શું કહીશું? પ્રોપાઇલ. આને બ્યુટાઇલ. પરંતુ આ જ આપણી શૃંખલા કે જે અહીંયા કોઈ લાંબી શૃંખલા સાથે જોડાયેલો છે અને આ પ્રકારનું સ્ટ્રક્ચર એનું આવેલું છે, તો આપણે આ જે શૃંખલા જોડાઈ છે એને આપણે દ્વિતીયક બ્યુટાઇલ તરીકે ઓળખીએ છીએ. દ્વિતીયક કેમ કીધું એ? તો અહીંયા જે કાર્બન લાંબી શૃંખલા સાથે જોડાયેલો છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આપણે એને દ્વિતીયક બ્યુટાઇલ તરીકે ઓળખીએ છીએ. હવે કાર્બનની 4 કાર્બનની જ શૃંખલા છે પણ બીજી રીતે જોડાયેલી છે. તો ટોટલ 4 કાર્બન હોવાથી આપણે આ શૃંખલાનું નામ તો લખીશું બ્યુટાઇલ જ, પરંતુ અહીંયા જે કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે એના બીજા કાર્બન ઉપર એક જ CH3 સમૂહ જોડાય તો આપણે આવી શૃંખલાને આઈસો તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ત્રીજી કન્ડિશન
અહીંયા જે કાર્બન જોડાયેલો છે એ બીજા 3 કાર્બન સાથે સરળ શૃંખલામાં જોડાયેલો છે, માટે આપણે એને તૃતીયક ટોટલ કાર્બન 4 હોવાથી બ્યુટાઇલ તરીકે જ ઓળખીએ છીએ। એ પ્રમાણે 5 કાર્બનની શૃંખલા આવે તો એમાં આપણે કઈ રીતે નામકરણ કરીએ છીએ એના વિશેની વાત કરીશું। હવે આ પ્રમાણે શૃંખલા જોડાયેલી હોય તો આને આપણે પહેલા તો 5 કાર્બન હોવાથી પેન્ટાઇલ કહીશું, પરંતુ જે કાર્બન શૃંખલા સાથે જોડાયો છે એના બીજા નંબરના કાર્બન પર 2 CH3 સમૂહ આવેલા છે, તો 2 CH3 સમૂહ આવેલા હોય તો આપણે એને નિયો એવો સમઘટક તરીકે ઓળખીએ છીએ અને માટે આપણે એનું નામ નિયોપેન્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા શાખાની અંદર જો શાખા આવેલી હોય ત્યારે જ આપણે આવા શબ્દો એ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે અહીંયા આપણે ક્રિયાશીલ સમૂહના IUPAC નામકરણ માટે પૂર્વક અને પ્રત્યય કયો લાગશે એના વિશેની આપણે વાત કરીએ છીએ। સૌ પ્રથમ આપણો સમૂહ કે જેને આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ, જેમાં કાર્બન કાર્બન એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હોય છે અને એની પ્રત્યય એટલે હું આ પ્રમાણે લખીશ, એનો મતલબ પાછળ લાગશે, તો શું લાગે છે? ન, તો એનો પ્રત્યય લાગે છે। હવે બીજો છે આલ્કિન સમૂહ કે જેમાં C ડબલ બોન્ડ C, જેને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ અને એનો પણ પ્રત્યય લાગે છે ઈન। હવે ત્યારબાદ આલ્કાઇન C ટ્રિપલ બોન્ડ C જોવા મળશે અને 4 સંયોજકતા માટે એક બંધ બનાવશે। આની પાછળ પણ પ્રત્યય લાગશે જેને આપણે આઈન તરીકે ઓળખીએ છીએ। હવે ચોથો સમૂહ છે હેલાઇડ, જેને આપણે X વડે દર્શાવીએ છીએ, જેમાં F CH2Br I આટલા ઘટકોનો સમાવેશ થાય છે અને એનો પૂર્વક લાગે છે હેલો, એનો પૂર્વક લાગશે। આ પ્રમાણે આપણે એને દર્શાવીએ છીએ। હવે ધ્યાન રાખવાની બાબત એ છે કે F હોય તો એના માટે આપણે ફ્લોરો પૂર્વક લગાવીશું, Cl હોય એના માટે ક્લોરો પૂર્વક લાગશે, આલ્કોહોલ જેને આપણે OH વડે દર્શાવીએ છીએ અને એની પાછળ પણ પ્રત્યય લાગે છે OL। હવે એ જ પ્રમાણે આલ્ડીહાઇડ જેને આપણે CHO અથવા તો બંધારણીય સ્વરૂપે દર્શાવીએ તો C ડબલ બોન્ડ O અને અહીંયા H, આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ, જેનો પણ પ્રત્યય લાગે છે આલ। આગળ કીટોન જેને આપણે CO આ પ્રમાણે દર્શાવીએ અને બંધારણ સ્વરૂપે દર્શાવીએ તો C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ, જેનો પ્રત્યય લાગે છે ON। હવે ત્યારબાદ આગળ હવે એક ધ્યાન રાખવાની બાબત એ છે કે મોટા ભાગે કીટોનમાં આપણે ON પ્રત્યય લગાડીએ છીએ, પણ કેટલીક કન્ડિશનોમાં ઓક્સો પૂર્વક લગાડવામાં આવે છે અને આ ક્યારે લાગશે તો જ્યારે કોઈ સંયોજનની અંદર COOH CHO SO3H
આવા જ્યારે ક્રિયાશીલ સમૂહ આવ્યા હોય ત્યારે આપણે એના માટે ઓક્સો પૂર્વક લગાડીએ છીએ. હવે નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ, જેને આપણે સી ટ્રિપલ બોન્ડ એન વડે દર્શાવીએ છીએ, અને જો એનો પૂર્વક લગાડવો હોય તો સાઈનો પૂર્વક લાગે છે, અને પ્રત્યય લગાડવામાં આવે તો પ્રત્યય તરીકે આપણે નાઇટ્રાઇલ લગાડવામાં આવે છે. પણ ધ્યાન રાખવાની બાબત એ છે કે નાઇટ્રાઇલ જ્યારે લગાવીશું ત્યારે કાર્બન એનો ગણતરીમાં લેવામાં આવશે. ત્યારબાદ છે ઇથર. આ પ્રમાણે આપણે એને દર્શાવીએ છીએ અને એનો પૂર્વક લાગે છે આલ્કોક્સી. હવે ત્યારબાદ છે કાર્બોક્સિલિક એસિડ, COOH, અથવા તો બંધારણીય રૂપે દર્શાવીએ તો COO OH. આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. અને જેનો પ્રત્યય તરીકે લાગે છે ઓઇક એસિડ, અને પૂર્વક જો લગાડવો હોય તો કાર્બોક્સી એવો એનો પૂર્વક આપણે લગાડીએ છીએ. હવે ત્યારબાદ એસ્ટર. અહીંયા તમે બધામાં આર લખી શકો છો. આર એટલે કોઈ પણ આલ્કાઇલ સમૂહ આપણે સમજી શકીએ છીએ. હવે ત્યારબાદ એસ્ટર તો RCOOR, અને બંધારણીય સ્વરૂપે લખીએ તો RC⋯O સિંગલ બોન્ડ OR. આ પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ છીએ. અને આની પ્રત્યય લાગે છે OIT. ત્યારબાદ એમાઇન, જેને આપણે RNH2 વડે લખીએ છીએ, જેનો પૂર્વક એમિનો લાગશે અને પ્રત્યય એમાઇન પ્રત્યય લગાડવામાં આવે છે. ત્યારબાદ એમાઇડ RCONH2, જેને બંધારણીય રૂપે આપણે દર્શાવીએ તો RC⋯O NH2, અને એનો પ્રત્યય જ લાગશે એમાઇડ. હવે બીજા બે સંયોજનો છે NO2, જેને આપણે નાઇટ્રો કહીએ છીએ, અને એનો પૂર્વક જ લાગે છે નાઇટ્રો, પૂર્વક લગાડવામાં આવે છે. ત્યારબાદ સલ્ફોનિક એસિડ, જેને સૂત્ર છે SO3H, જેનો પ્રત્યય મોટા ભાગે આપણે લગાડીએ છીએ સલ્ફોનિક એસિડ. આવો એનો પ્રત્યય આપણને જોવા મળે છે. તો અહીંયા આટલા ક્રિયાશીલ સમૂહો છે કે જેનો પૂર્વક અથવા તો આપણે પ્રત્યય લગાડીને એનું IUPAC નામકરણ કરીએ છીએ. સાથે સાથે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, ક્રિયાશીલ સમૂહની ક્રિયાશીલતાનો અગ્રીમતાનો ઉતરતો ક્રમ. એટલે ભાઈ જેની ક્રિયાશીલતા વધુ હોય એ જ્યારે આપણે IUPAC નામ કરીશું ત્યારે એનો નંબર સૌથી નાનો થવો જોઈએ. તો એ સૌથી પહેલો સમૂહ COOH કે જેની ક્રિયાશીલતા સૌથી વધુ છે. બીજા નંબરમાં SO3H કે જેને આપણે
સલ્ફોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ। ત્રીજા નંબરમાં COOR એટલે કે એસ્ટર સમૂહ છે। ત્યારબાદ COCl એસિડ ક્લોરાઇડ, CONH2 એટલે કે એમાઇડ, ત્યારબાદ CN સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ, ત્યારબાદ CHO એટલે કે આલ્ડીહાઇડ, ત્યારબાદ C ડબલ બોન્ડ O જેને આપણે કીટોન તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ OH, એના પછી NH2, ત્યારબાદ C ડબલ બોન્ડ C, ત્યારબાદ C ટ્રિપલ બોન્ડ C, ત્યારબાદ X આવે છે, પછી O એટલે કે ઈથર, અને છેલ્લે બધાની છેલ્લે આપણે આલ્કેન સમૂહનો સમાવેશ કરીએ છીએ। તો આ પ્રમાણે આપણને અહીંયા ક્રિયાશીલતાનો ક્રમ જોવા મળે છે। હવે તમે જો આ બધી જ વસ્તુ સરખી રીતે તૈયાર કરશો તો તમને IUPAC નામ એકદમ સરળ રીતે સરખી રીતે તમે ક્લિયર કરી શકશો। તો પહેલું કામ તમારે આ કરવાનું રહેશે, અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા જ ઘટકોના IUPAC નામ વિશેની વાત કરીશું।